કરે આવું ભાઈ શાકભાજી બનાવવાની તૈયારી હું હસી શું એમાં ખાવું પડે. કેમ છો મિત્રો, સ્વાગત છે તમારું મારા એક નવા વ્લોગમાં. તો આજે એક નવો વ્લોગને સ્ટાર્ટ કરી નાખ્યું અને આજે દશામાનો દિવસ 9 અને આજ 9મો દિવસ છે દશામાનો અને કાલ છે જાગરણ. તો આજનો વ્લોગ બહુ ઇન્ટરેસ્ટિંગ થવાનો હોય કેમ કે આજ 9મો દિવસ છે દશામાનો. આજે આરતી બાર તો બધું મસ્ત રીતનું કરવાનું હોય. તો મારે હજુ પૂજા કરવાની, માતાજીની પૂજા કરીને પછી નોકરી જવાનું હોય. તો ફટાફટ પૂજા કરીને પછી નોકરી જવું અને આજ નોકરી જોઈ કે વિડીયો શૂટ નહીં કરી શકું કેમ કે થોડું કામ હતું એટલે મારા ઘરે આવીશ એટલે કન્ટિન્યુ કરીશ. તો ચલો હું ફટાફટ પૂજા કરી લઉં અને પછી નોકરી જાઉં. એટલે નોકરીને ઘરે આવી ગયો હું અને મારા મમ્મીને પિયાને હું કરાવી લઉં. હમણાં તો કંઈ રિએક્શન જ નહીં કરે આવું ભાઈ. શાકભાજી બનાવવાની તૈયારી હા વિરુજા હા લ્યા એ શું કરી તું લ્યા દવાખાને નહીં લેજો ભાઈ જો કોઈ થયું તો જો ધોઈને જો ખા હો ખાઈ લે કશું ના થાય ખા કહું. તો ફાઇનલી નોકરી ઘરે આવી ગયો ને હજુ ઠેલો ઉતાર્યો નહીં મેં અને સેન્ડલ કાઢી નાખ પહેલાં પછી વાત કરું. તો ચલો અંદર જઈએ. તો જય મા દશામાનો દર્શન કરી લીધા. એ શું કરી તું લે શું કરી હા શું કરી તો વીરુ તો શું ખાય હા ખબર પેલું લાલ લાલ જીભ થાય. જીભ આમ કરજે તારી જીભ. તો વીરુની જીભ લાલ લાલ થઈ. તો ફાઇનલી નોકરી ઘરે આવી ગયો. નવો ઠેલો વેલો ઉતારી દી અને ચા બા પીએ કેમ કે થાકી ગયો હું. મોટું જવું પડશે અને બાલ હારા એવા થઈ જાય ને કે વાત જ જવા દેવું જબરજસ્ત. તો હવે ઠેલો વેલો મૂકીને થોડા ફ્રેશ થઈ જઈએ, ચા પી લઈએ. મને ખબર નહીં પડતી કે હું ઘરે આવું ને પહેલાં ચા તમારે મૂકીને રાખવાનો હોય. આ પરસાદી લાવ મૂકી દે માતાજીને લે. તો ચા બા મૂકો બગા 6 વાગ્યા 6 એટલે હજુ 5 છેલ્લે કેવી થતી હશે. માથાના બાળ જોઈને તમે એમ ના કહેતા બાળ જોઈને વાળ જોઈને કે માથું પેલું ઊંઘમાં ઉઠ્યો પણ નોકરી જાય ને એટલે બાઇક ઉપર આવું થાય મારે. અને તમે મારું રિએક્શન જોયું છે હું કઢાયો ને તો મોઢું એને આમ કરી નાખ્યું. તો કરજે તાર ભાઈ આવા ખાવાનું બનાય એ બધી કે હું આવું તમે નેકરો પછી કે નેકરું હું એમ કાંઈ નહીં એમને કંટાળો આવે તો હું હોય તો એમને હાલ લાગે નહીં એમને કોમમાં વિડીયોનો તો પિયાને ભાઈ આવા મારો સાડો કોમ કર ને કાલ અને ખાવાનું બનાવવાનું વહેલા જાગી જજો. કાલ તો કાલ હા દશામાનો છેલ્લો દિવસ કેમ કે કાલ અને બપોરે માતાજીના ભોજનના થાળ જમાડવાના ને એવું હોય. તો કાલ હું નોકરી જઈશ પણ 11 વાગે 12 વાગે ઘરે આવતો રહીશ કેમ કે મારે બપોરે ખાવું પડે મારો વરસ થાય એટલે. તો બપોરે જો કે એક ટાણું ખાવું પડે માતાજીને પ્રસાદ ધરાયેલી હોય ને અને આરી હશે શું એમાં ખાવું પડે. એક જ લેક્ચર ચાલુ થઈ ગયું મારા મમ્મીને ઘરે જવું તો પેલા ચા મૂક હું નોકરી જઈને વિરુ તા મમ્મી કહીએ ચા મૂક વિરુ ચા મૂક એમ તો કેતા મમ્મીને તું બોલતો ચીમ નહીં પણ પૈસા લેવા વિરુ નહીં લેવા એને તારા લેવા એમ કે વાત કરી. ચા મૂક ને વળી માથું જોડ્યું હોય તો થોડું ભૂખે લાગી ફટાફટ પેલું પડ્યું હોય ને હું એમને કશું કહેતું નહીં તો કેવા કે તું મને ચમ નહીં કહેતું હું મળતો ના આવ્યો પણ તમારે જ્યાં જવો જાવ હું તમને પૂછતી જ નહીં કે તમે ચમ મળતો શી ખબર નહીં બીજું વળી તા મમ્મી એકલી થોડી થાય મોટું થાય તો મારે થોડુંક નહીં હું એમને કહેતી જ નહીં કે તમે ચમ મળતો હો ક્યાં જવાનું હો કેમ જાઓ હો હું કશું કહેતી નહીં કશું પૂછતી નહીં તો મને કે કે તું મને પૂછ કે વિડીયો હું કદી જીવનમાં નહીં પૂછતી ગપ્પા મારો ગપ્પા નહીં લગી હું ઘરની બહાર નીકળીશ ને એટલે શું કે જો ને ક્યાં જવો કેમેરો તારો એટલે જુઠ્ઠું બોલે જુઠ્ઠું ને બોલ દે સાચું બોલો જુઠ્ઠું જ બોલે તું. તો વીરુ રમકડા લઈને બેસી ગયો તો વીરુ કોણ આવશે અરે જુઠ્ઠું બોલો હું ગમે તે હમણાં ઘરની બહાર પગ મૂકીશ ને ચા પીને તરત કે છે ક્યાં જાઉં હું નહીં કહું તો તે જોયા ના કહું કઈ ઘરની બહાર જતા રહ્યો કે બાર મંદિર જોતો હોય
ના તો જો ના તો જો તો વિડુ ના એતરો અને બદર બે શીખવા દીધું. તો પેલું ગીત ગાજે પેલું ગીત મોસંબી વાળું આવડે તો હા મોસંબી વાળું નહીં આવડતું તો કયું આવડે. હા ગોળ ગોળ મોસંબી વાળું ગાય દે. એકડ એક બગડ બે. એ વીરો હવે તો જો ચિંતા નહીં. જો વીરો હવે તો તું એબીસીડી હે ને એબીસીડી ને એકડ એક ને બગડ બે બધું તું મીડિયમ જોઈને શીખી શકીશ. કેમ કે ગીત આવ્યું ને એકડ એક બગડ બે બધું ગીતોમાં આ બે હે ને આમાં વીરો હવે બધું ગીતોમાં એને જ શીખી જશે. ચા ઉકળી રહ્યો પણ મને ખબર નહીં. ચા ઉકર જા જો હે ને બુદ્ધિ ફરાડી ભૂંગરા આપશું. જો વીરો ઠોકી જો છે ઠોકી જો ફરાડી હો એની આ ફરાડી હે સાચું કહે દો બજે આપણે કે આ નો કાલી ચૌબર કે ખાલી મસ્તી કરો બકા. મને ખબર કે ફરારી નહીં તો હું કમ હાથમાં એ મને ખબર પડે કે ફરાડી નહીં તો હાથમાં પકડવાનું જ કે આમ ના તો મને ખબર હતી. મેં ખાલી મસ્તી કરી બરોબર. તે અને તે ટેટુ દોડાવ્યું છો હાથમાં શું થાય એરો પગ દોડા હા એટલે એ નાથે નાથે એટલે એ જબરજસ્ત કહેવાતો તો યાર. ચમત્કારી થયો તું તો. તું ચા પીતો તો કેવો થાય પગ દેખાડીએ કેવો થાય પગ. એટલે એ મતે મતે હેડા પગ પેલું ગાડી આવી આખો જા બાઈક આવ્યું આમાં આવતો રે તો પિયા શું કરે શાક મોરે ને ભાઈ આવા ત્યાં તો શાકીરી બનાવતું મને લાગે એવું એવું હા. એટલે રોજ તો મમ્મી શાક બનાવવાની એ તો ભૂલી જ જઈએ આપણે. એવું હા. તો વીરો હાથમાં દોર્યું તે શું દોર્યું હા હાથી દોર્યો હો જબરો દોર્યો બાકી હાથી પેલો જાડિયો આવ્યો જો જાડિયા દર અંબા જા પીરું હું આવું કે હું તું મને પૂછતી નહીં નતા તો હજુ એક 5 મિનિટ થઈ છે અને શું કે ખબર હે કે ક્યાં જાઓ પૂછી લીધું બાકી ગાય માતા આવી ગયા. પેટું મારો અટેક ગાય માતા કે અટેક ગાય માતા મારો તમે મારશો તમને 2 રોટલી હું મધ નહીં ખવડાવીશ. મારો ગાય માતા ના મારો. તો હવે જઈએ ભાઈબંધ એમના જોડે ઘડીક બેહવા. ભાઈબંધો આપણે શું કરે શું નહીં તો દેખાડું તમને. તો ફાઇનલી કોકનું કોક તો બેઠું જ છે. કોણ બેઠું? ઓ માય ગોડ. એ ભાઈબંધ જય માતાજી જય માતાજી જય માતાજી જય માતાજી જય માતાજી. કોંગ્રેચ્યુલેશન બુકિંગ કરીને આવ્યો સમીર એક્ટિવા એક્સેસની. તો ટૂંક સમયમાં આપણા પ્યાડા ખાવા મળશે. શું કઈ બોલ દેવ તું બનાવીને એવો વિડીયો એટલે ચંદ્રકાંત પેટ અંદર કર બહુ. હા એ તો પોપ તો ફુગ્ગો ભરાયો તો પેલા દેવને રમવાનું છે ને. અમારે તો જો જન્માષ્ટમી એટલે હાથમાં જઈ લે દેખાતી જેમ નહીં લે. અરે જો તો અમારે તો દિવાળી પહેલા ઉત્તરાયણ આવી જાય તમે જોઈ શકો. હા તમારા ગામમાં તો તમારે જાણે ઉત્તરાયણ આવા કહેજો. હા મસ્ત ને. તો અમે તો જો ઉત્તરાયણ આવી જાય. શું કરીશ લે તું? હા શું ગાડી આવો તો અમારા ગામમાં જો અત્યારની પતંગ ચગી હવે કોને ચગાવી છે ખબર નહીં. પૂછવું પડશે મારે જઈને. આ ગોરા શું થાય બોલ. હા એ ઓ દેવ શું કેવું તારું? તારે જવું નહીં સાયન્સ સિટી? એ આ દેવના લઈ જા લ્યા. સાયન્સ સિટી જવું તારા? સાયન્સ સિટી રિવરફ્રન્ટ ને લ્યા. રિવરફ્રન્ટ હવે ખેવરફ્રન્ટ જવું. હા તો જીબી વાળા ભાઈ આવી ગયા
એક પેલો ભાઈ ત્યાં બેઠો જીબી વાળો ને કાંઈ બેઠો તો એ નહીં એટલે તમને અરજી નાખી દઈએ તો અફલાની તો તમે હમો કરો મસાલા ખાય ઉભા રહ્યા યાર મસાલો ખાઈ ઉપર ચડે તો અમને કંપનીના કપડા હારા આપી દીધા જીબી જેવા તો પેલો જો એ તો એને હા પેલા લોડ વધુ પડક છે બોલતો નહીં દેવ જોજો સાયકલ લઈને જો જાય હે ને કેવો આવે તો ધ્યાન રાખજો ખાલી તમે વિડીયો જોજો ના હો નહીં બનાવતો હું તો જોજો હમણાં જો આવે રહ્યો કચા કચાણિયા અને હુંરો ને કહે પગ પાડી નાખશે પગ એ જો રહી ગયો જો મને ફટકાર છે એ બધી આ દીપા બાપા હુંરી કાઢો અહીં હુંરી કાઢો કાઢ હુંરી જો એ જો દીપા મારે તો સીધું નો તો કાલ કાંકરિયા જ ફરવા જવાનું તો સીધું કેવી તૈયારી ફરવાની હા એવું હા પૈસા કોણ આપવાનું વાપરવા બા આપવાની હા તો પૈસા કોણ આપવાનું ખબર બા કોણ મારી મમ્મી સીધા જે કોમેડી વિડીયો બનાવો ઉતારીશ મારા પીએમ મોટો ઉતારજે ને તો જો અમારા ત્યાં તો હામમાં અમારે હે ને કારેલાની વાયુ બધું रुदा क्या साइकिल अल्लाह साइकिल जाओ तू बोल रहा पतंग रुदा क्या पतंग क्या हाँ नहीं देखा थी क्या हाँ नहीं देखा थी क्या हाँ नहीं बताओ क्या हाँ क्या हाँ देखा थी नहीं क्या કેટલી હા રુદ્ર લંગડી રમવા એ જજો લંગડી લઈ રહ્યા એ જો શું રમવા જા વીરુ જા તું એ જા તું એ લંગડી લે જા જા ના વીર તું એ જા જો રુદ્ર લંગડી લે છો લે લંગડી લે લે જાના વીરુ તને નહીં આવડતું વીરુ જા તું જા તો રુદ્ર રંગડી જેવી લે હા અને ચંદ્રકાંત શું કરાઈ ગયો લાગે આ સૂરજ આમથી ને ઉગ્યો હતો ને એમ દેવ લખવા બેઠો એ નહીં તું લખવા બેઠો એટલે શું લખી આમ કરજે નિશાળ તો જતો નહીં તું તો એના બેન નેહાનમાં જોતા તને ABCD આવડે બોલજે A B C D E F G H I J K L M N O P Q R S T U W X Y Z શું ખાઈને આવ્યો તું પાર્લેજી બિસ્કિટ દેવ બોલ તો હવે દેવ બોલ છે ABCD બોલે તું હવે A B C D E F G H I J K L M N O P Q R S T U W X Y Z કોનો ફોન હા મામાનો ફોન હા દેખાડજો જા હા તો બોલ્યા શું જોઈ ત્યાં અંદર તું મારો ફોટો જોઈ એ વ્લોગ જોઈ શું જોઈ તો વીરો મારો વ્લોગ જોવો અમારો વરસનો છેલ્લો દિવસ અને કાલ લાડવાનું બનાવવાનું હા તે મારી મમ્મીએ તૈયારી અત્યારે ચાલુ કરી નાખી સવારે આસાની પડો ને એટલે તો જો તો મમ્મી શું બનાવી લાડવા પ્રસાદી ને માતાજીની તો આ શું હોય ચૂરમું અને જો અહીંયા દરી નાખ્યું હોય નાનું અને હવે ખાંડા જો તો આવું બધું આપણા ના ફાવે એટલે મારી મમ્મી બધું કરે બધું હવે અહીંના મસ્ત લાડવા બનાવશે અને પ્રસાદી દશામાનો સવારે ચડાવશું અને પછી અમને ખાશું તો મારી પાસે એક વાંદરો હોય તમને દેખાડું અને વાંદરો કોણ આ રહ્યો મમ્મી પૈસા આપજો વાપરો બરોબર દીપલો ના પાડતો તો હું બા આપી દેશે બરાબર બા આપી દે ચિંતા ના કરે કીધું એટલે વાત પતી જાય હાલના થોડી અત્યારે જવાનું હોય કીધું જ કરું કે કાઢીએ આપશે ભાઈ વાત પતી જાય કે આવા ના આવે તો મારી મમ્મી તો લાડવા બનાવવા હા અને હું પાણી પીવા આવ્યો હતો તાકન ચંદ્રકાંતના બધા બેઠા એકણ હવે જઈને બેહો પાહો ઘડી પાણી પીને પાહો જો વિકણ ગુડ નાઇટ કહી દે ઉતાર બોલ ગુડ નાઇટ
બાય 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 સબસ્ક્રાઇબ કરો ફોલો કરો કે બાય બાય